પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ નિયંત્રણ રેખા પર તણાવ વધી ગયો છે તો પાકિસ્તાન વારંવાર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે તો પાકિસ્તાને સતત 7મા દિવસે નિયંત્રણ રેખા પર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે તો મળતી માહિતી મુજબ 30 અને 1 મિનિટ રાત્રે પાકિસ્તાની સેનાની ચોકીઓ એ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા ઉરી અને અખનૂર વિસ્તારોમાં નિયંત્રણ રેખા પાર કરીને નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો હતો તો પાકિસ્તાનની કાર્યવાહી બાદ ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો હતો તો ઉલ્લેખનીય છે કે પહેલગામમાં આતંકી હુમલા બાદ અગાઉ પણ 6મી અને 5મી રાત્રે પાકિસ્તાની સેનાએ યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું અને નિયંત્રણ રેખા પર ગોળીબાર શરૂ કર્યો હતો તો 28 અને 29 એપ્રિલની રાત્રે પાકિસ્તાની સેનાએ કુપરવાડા બારામુલ્લા અને અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા પરથી ગોળીબાર કર્યો હતો ત્યારે આમ પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યું ત્યારે સેના પણ તેને જડબાતોડ જવાબ આપી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.